નમસ્કાર મિત્રો, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય વાયરિંગ નથી, પણ મોતને ખુલ્લું આમંત્રણ આપતો જુગાડ છે. અહીં કૂવા માટે આપેલી હાઈ વોલ્ટેજ લાઇન પર જ સીધો ઘરોપરાશવાળી લાઇનનો વાયર બાંધી દેવામાં આવ્યો છે. અકસ્માતને સીધું આમંત્રણ. સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાવીને કૂવાની 3 ફેઝ કે હાઈ પાવર લાઇન પર ઘરના વાયરો આ રીતે ખુલ્લેઆમ બાંધી દેવા એ કેટલું જોખમી છે તે શું MGVCLના અધિકારીઓને નથી ખબર? ઘર વપરાશવાળી લાઇન છે જે જમીનથી સાવ નીચે લટકી રહી છે અને બિલકુલ ઘરની નજીક છે. હાઈ વોલ્ટેજ લાઇન સાથે કનેક્ટ કરેલો આ ઘર વપરાશનો વાયર આટલો નીચો અને ઘરની આટલો નજીક હોય તો વિચારો અકસ્માતનો ખતરો કેટલો વધી જાય. ગમે ત્યારે શોર્ટ સર્કિટનો ભય. ચોમાસાની ઋતુમાં કે સામાન્ય પવનમાં પણ આ વાયરો ક્યારેક મોટો ધડાકો કરી શકે છે. ઘરમાં રહેતા પરિવારના સભ્યોનો જીવ ગમે ત્યારે જોખમમાં મુકાઈ શકે છે. તંત્રને સીધો સવાલ. બિલ આપતી વખતે અને ઉઘરાવતી વખતે વીજ કંપનીના કર્મચારીઓની આંખો ખુલ્લી હોય છે, તો રોજ નજરે પડતો આ જીવલેણ જુગાડ, જમીનથી સાવ નીચે લટકતી અને ઘરની બિલકુલ નજીક આવેલી આ ઘર વપરાશની લાઇન જોતી વખતે કેમ આંખ આડા કાન કરવામાં આવે છે? અમારી સ્પષ્ટ ચેતવણી. કાગળની અરજીઓ આપ્યા પછી જ તંત્ર જાગશે કે માણસનો જીવ ગયા પછી? MGVCL તંત્ર તાત્કાલિક આ બાબતે જાગે અને આ જોખમી, નીચે નમી ગયેલી લાઇન હટાવીને યોગ્ય કનેક્શન કરી આપે. જો કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક અધિકારીઓની રહેશે.